નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત સરકારની નમો લક્ષ્મી યોજના વિશે। મિત્રો, ઘણા લોકોના પ્રશ્નો હોય છે કે આ યોજનાનો લાભ કોને મળે છે, કેટલી સહાય મળે છે, અરજી ક્યાં કરવી, અને જો ધોરણ 9માં અરજી ન થઈ હોય અને હાલમાં ધોરણ 11માં અભ્યાસ કરતા હોય તો શું લાભ મળી શકે? ચાલો તમામ માહિતી સરળ ભાષામાં સમજીએ। મિત્રો, સૌ પહેલાં જાણીએ કે નમો લક્ષ્મી યોજના શું છે। તો નમો લક્ષ્મી યોજના ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી એક યોજના છે। આ યોજનાનો મુખ્ય હેતુ દીકરીઓને ધોરણ 9થી 12 સુધી અભ્યાસ ચાલુ રાખવા માટે આર્થિક સહાય આપવાનો છે। આ યોજના હેઠળ પાત્ર વિદ્યાર્થીનીઓને ધોરણ 9થી 12 સુધીમાં કુલ 50,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। મિત્રો, હવે જાણીએ કે આ યોજનાનો લાભ કોને મળે છે। મિત્રો, આ યોજનાનો લાભ માત્ર વિદ્યાર્થીનીઓને મળે છે। વિદ્યાર્થીની ગુજરાતની સરકાર માન્ય સરકારી ગ્રાન્ટેડ અથવા ખાનગી શાળામાં ધોરણ 9, 10, 11 અથવા 12માં અભ્યાસ કરતી હોવી જોઈએ અને પરિવારની વાર્ષિક આવક 6 લાખથી વધુ ન હોવી જોઈએ। મિત્રો, હવે વાત કરીએ કે સહાયની રકમ વિશે। મિત્રો, ધોરણ 9 અને 10માં દર વર્ષે 10,000 સુધીની સહાય મળે છે, જ્યારે ધોરણ 11 અને 12માં દર વર્ષે 15,000 સુધીની સહાય આપવામાં આવે છે। આમ 4 વર્ષ દરમિયાન કુલ 50,000 સુધીની સહાય આપવામાં આવે છે અને આ સહાયની રકમ હાજરી અને અન્ય શરતો અનુસાર તબક્કાવાર વિદ્યાર્થીના બેંક ખાતામાં ડીબીટી દ્વારા જમા કરવામાં આવે છે। હવે સૌથી મહત્વનો પ્રશ્ન કે અરજી ક્યાં કરવી? તો આ યોજનામાં વિદ્યાર્થીનીએ જાતે કોઈ ઓનલાઈન ફોર્મ ભરવાનું નથી। અરજીની પ્રક્રિયા વિદ્યાર્થીની જે શાળામાં અભ્યાસ કરતી હોય તે શાળા દ્વારા નક્કી કરવામાં આવે છે, એટલે કોઈ સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર પર જવાની જરૂર નથી। જરૂરી દસ્તાવેજો શાળામાં જ જમા કરાવવાના રહેશે। અને મિત્રો, હવે વાત કરીએ જરૂરી દસ્તાવેજો, તો સામાન્ય રીતે વિદ્યાર્થીનું આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો, આવક સંબંધિત માહિતી અને શાળાને જરૂરી જે કહે તે દસ્તાવેજોનો સમાવેશ થાય છે। અને હવે એક ખૂબ મહત્વનો પ્રશ્ન, જો ધોરણ 9માં અરજી ન થઈ હોય અને હાલમાં વિદ્યાર્થીની ધોરણ 11મું કે 10મું અભ્યાસ કરતી હોય તો શું કરવું? આવા કિસ્સામાં વિદ્યાર્થીનીએ તરત પોતાની શાળામાં સંપર્ક કરવો। જો અગાઉ નોંધણી ન થઈ હોય તો હાલમાં ધોરણમાં નોંધણી અથવા લાભ મળી શકે કે નહીં તેનો નિર્ણય શિક્ષણ વિભાગના નિયમો મુજબ શાળા દ્વારા કરવામાં આવે છે। અગાઉના વર્ષોની સહાય આપમેળે મળશે તેની ખાતરી નથી, તેથી શાળામાં સમયસર સંપર્ક કરવો ખૂબ જરૂરી છે। મિત્રો, જો તમને નમો લક્ષ્મી યોજના વિશે હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ જરૂર પૂછો। અને હા, આવી સરકારી યોજનાની સાચી અને સરળ માહિતી મેળવવા માટે અમારા પેજને ફોલો કરો। આ વિડીયો વધુમાં વધુ શેર કરો, જેથી દરેક દીકરી સુધી આ મહત્વપૂર્ણ માહિતી પહોંચી શકે। ધન્યવાદ મિત્રો, આભાર।